નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરતા ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું। ગઈકાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં તો મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરી હતી। માત્ર 2 કલાકમાં 2 થી 3 ઇંચ વરસાદ ખાબકતા બાબરાના ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં બોલેરો કાર તણાઈ જતા કાર ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું। પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે અમરેલીમાં વિવિધ સ્થળે વરસાદ પડ્યો હતો, જ્યારે બાબરા પંથકમાં માત્ર 2 જ કલાકમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે બાબરાના ત્રબોડા ગામની સ્થાનિક નદી ગાંડીતુર બની હતી। દરમિયાન ત્યાંથી પસાર થતી એક બોલેરો કાર નદીના વહેણમાં આવી જતા તણાઈ હતી। આ મામલે સ્થાનિકો એ વહીવટી તંત્રને જાણ કરતા અમરેલી પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કારને બહાર કાઢી હતી। માહિતી મુજબ ફાયર વિભાગે રેસ્ક્યુ દરમિયાન જાળીમાંથી એક મૃતદેહ પણ બહાર કાઢ્યો હતો। બોલેરો ગાડીમાં 3 જેટલી વ્યક્તિ સવાર હોવાની પ્રાથમિક માહિતી છે, જ્યારે જે મૃતદેહ મળી આવ્યો છે તે બોલેરો ગાડીના ડ્રાઈવરનો હોવાનું સામે આવ્યું છે। ડ્રાઈવર 24 વર્ષીય રાજસ્થાની યુવક અમરારામ જાટ હોવાનું હાલ જાણવા મળ્યું છે। ગામથી અંદાજે 1200 ફૂટ દૂર મળી આવેલી બોલેરો ગાડીમાં સવાર મુસાફરોની ઓળખ અંગે પોલીસ અને ફાયર ટીમે તપાસ શરૂ કરી છે, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે। નોંધનીય છે કે પ્રથમ વરસાદમાં જ એક વ્યક્તિનું મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી છે।